જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આપણે અત્યારે કંટાળા અને ધુંધવાણા તેની બેની ગામની સીમ છે, ત્યાં અત્યારે આવી ગયો છું. અને તમને તો ખબર જ છે કે આપણે કંટાળાની ગીરની કેરી વખણાય છે, ત્યાં અત્યારે હું આવી ગયો છું. પણ બે વચ્ચેની ગામની સીમમાં આવ્યો છું અને ત્યાં આપણે વલ્કુભાઈ કરીને ખેડૂત હતા, તેને આપણે ખાતર આપણું આપેલું હતું. તો આપણે તે ખાતરની માહિતી વલ્કુભાઈ પાસેથી લઈએ. તો ચાલો આપણે જઈએ. જય માતાજી દાદા, કેમ છે? દાદા, જ્યારે આપણે કંપની ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝર તમારી પાસે આવ્યા હતા અને તમે અમને ખાતરની તમને અમે માહિતી આપી હતી. તો હવે તે ખાતરની માહિતી તમે અમને આપજો. તે પહેલાં તમારું નામ, સરનામું, ગામનું નામ ને તે અમને જણાવજો નહીં. મારું નામ છે વલ્કુભાઈ ધુંધવાણા. આમાં માંડીમાં બીજું એકે ખાતર નાખ્યું જ નતું મેં. પાયામાં નતું નાખ્યું, કેમ માથે નહીં. પછી આ ખાતર તમે આપ્યું, એ ખાતર નાખ્યું, એનું રિઝલ્ટ સારું આવ્યું. દાદા, અમે જ્યારે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમને ખાતરની માહિતી આપી, ત્યારે તમે અમારી કંપની ઉપર તમને ભરોસો હતો? કાંઈ નહીં, મને ખબર જ નથી. એવા ખાતર તો મેં દરેક લીધા, પણ મને રિઝલ્ટ કંઈ આવ્યું નતું, એટલે હું લેતો નતો. આ તમે વિશ્વાસે મેં લીધું, નાખ્યું, એટલે રિઝલ્ટ સારું આવ્યું છે. ને દાદા, તમે જ્યારે પહેલાં જે ખાતર નાખતા તેના નામ અમને કહેજો અને તેનો ભાવ કહેજો. અને અત્યારે અમારું ખાતર છે અને એનો ભાવ તાલમાં એ તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું તે પણ અમને જણાવજો ને. પહેલાં હું 20-0-13 નાખું, એનું અટાણે તો એના થઈ ગયા છે 2300 રૂપિયા. અને હવે એ જ નાખતો હું ખાતર, પણ એની કરતાં આ ખાતરનું રિઝલ્ટ સારું આવ્યું છે. અને 20-13 નાખતા એનું ખાતર અને એમાં ખાતરમાં તમને ભાવતાલમાં કેમ જોવા મળે છે? ભાવતાલમાં કેવો તફાવત જોવા મળ્યો? ભાવતાલ એની કરતાં આનો ઓછો છે ભાવ, એ ભાવ વધારે છે એનો. ને આમ રિઝલ્ટમાં તમને કેમ જોવા મળ્યું? રિઝલ્ટ સારું છે આનું, તાત્કાલિક બતાવ્યું. આમાં મેં કાંઈ નાખ્યું જ નતું, બીજું એકે ખાતર. એ પીળી માંડવી હતી, આ તેથી ખાતર નાખ્યું, તેદુનો આમ નંબર છે, એનો કલર ને એવી ને આ માંડવી બતાવજો ને મહેશભાઈ આપણે કા માંડવી. આ માંડવીમાં બીજું કાંઈ ખાતર નાખ્યું જ નથી હતો. એ જ ખાતર એક જ નાખ્યું તમે આપ્યું એવું છે. હવે તમે અમારા ખાતરની માહિતી કોઈને તમારા કુટુંબના કોઈને દેવી હોય તો તમે આ માહિતી, આ ખાતરની માહિતી તમે એને શું કહેશો? આ ખાતર નાખો તો સારું, આમાં બીજું ખાતર પછી નાખવું ન પડે. આ ખાતરનું રિઝલ્ટ સારું આવે છે. મેં તો આ ખતરો કર્યો આ ખાતરનો, આમાં બીજું ખાતર એકેય નથી નાખ્યું, આ ખાતર નાખ્યું છે. અને હવે દાદા, તમારે જ્યારે શિયાળુ વાવેતર કરવાનું થાય તો ત્યારે તમે 20-20-16 નાખશો કે અમારું ખાતર નાખશો? મારે આ ખાતર લેવાની વણ ગણિત જ છે કે આ વણ 2 થેલી લઈને આમાં ખતરો કર્યો છે. હવે લેવું છે આવતે વર્ષે 10 થેલી મારે. એવું છે? હા, 10 વીઘા જમીનમાં નાખવું છે. કાંઈ વાંધો નહીં દાદા. હવે બીજી કાંઈ માહિતી હોય ગમે ત્યારે ખાતર તમારે પણ તમારા ખેડૂત ને આ બાજુમાં હોય પાડોશી એને કહેવું તો એ ભલે તમારા સગા સંબંધી નહીં, ધુંધવાણા ગામમાં છે એવું જ નહીં, બીજે ગમે ત્યાં પણ હશે ને ત્યાં પણ અમે ખાતર એને પહોંચાડી દઈશું. હા, તે વાંધો નહીં. મારે તો રિઝલ્ટ સારું આવ્યું છે, એટલે આપણે તો લેવું છે. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. બીજી કાંઈ માહિતી હોય તો અમને કહેજો. સારું, હાલો, જય માતાજી. ખેડૂત મિત્રો, આપણે જો અત્યારે મુલાકાત લીધેલી છે ને આપણને આપણા ખાતરની માહિતી આપેલી છે. તો આ આપણે યુટ્યુબ ચેનલ પર આપણે વિડીયો મૂકીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. શેર એમ કરજો કે જેથી ખેડૂત લોકોને જાણ થાય આપણા ખાતરની માહિતીની. અને લાઈક કરજો અને ચેનલ મારી સબસ્ક્રાઈબ કરજો.